સમજાતું નથી કે આ બધું મારે તમને કહેવું જોઈએ કે નહીં, પણ જે જોયું, જે સાંભળ્યું, જે વાત મનમાં ખટકી એ બધું મેં તમને કહી દીધું. બસ. શ્વેતા, શ્વેતા, આવી ભાભી. ઓકે નચકેત. શ્વેતા, જી નહીં, કઈ નહીં. ટેક કેર. બાય. બોલો ભાભી. શ્વેતા, જરા રસોડામાં જઈને ઢોકળા તો ચાખ્યા, કેને કેવા બન્યા છે? સોરી ભાભી, આજે મારો ઉપવાસ છે. અરે કમાલ છે, તું અમેરિકામાં રહે છે ને ઉપવાસ રાખે છે? કેમ? અમેરિકા વાળા આપણા સંસ્કાર છીનવી લે છે? હાસ તો મારા મામલામાં એ લોકો અસફળ રહ્યા. ખરેખર તું કેટલી સુશીલ છે. હા બેટા, કાશ નચિકેતભાઈ તને ઓળખી શકે, તારા સંસ્કારને પીછાણી શકે. મારી કોઈ જીદ નથી અને કોઈ રંજ પણ નથી મને. હું તકદીર સામે હાથ જોડીને કશું માંગવા નથી માંગતી. જો મંઝિલ ન જડે તો કોઈ વળાંકે વળી જવું મારા માટે મુશ્કેલ નથી. આવજો ભાભી. ઓકે મોટા ભાઈ. આવજે શ્વેતા. મન થાય ત્યારે આવતી રહેજે અહીંયા. ઓફકોર્સ. બાય. બાય. મલ્લિકા, નચિકેતને ખરેખર ખબર નથી એ શું ગુમાવી રહ્યો છે. આ શ્વેતાને તરછોડીને જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી રહ્યો છે. આ શ્વેતા જેવી છોકરી એને જિંદગીમાં ક્યારેય નહીં મળે. પસ્તાશે જોજે એક વખતે. તો તમે ક્યાં હિંમત હાર્યા છો? તમે તમારા બનતા બધા પ્રયત્નો કરો જ છો ને? હા, પ્રયત્નો તો કરું છું, જેથી આપણે બધાની જિંદગી વધારે સુખમય બને. અરે હા ભાઈ, હું ચલ ગાડીમાં તારી રાહ જોઉં છું, તો જલ્દી આવ, આપણે નીકળીએ. હા હા. નચિકેતભાઈ, ઇન્દ્રનીલ ઓફિસે જાય છે અને હું કિટી પાર્ટીમાં જાઉં છું. તમારે કંઈ જોઈતું હોય તો મનુભાઈ ઘરમાં જ છે. કેમ કંઈ બોલતા નથી? શું વિચારી રહ્યા છો? ના, કઈ નહીં. તો ચહેરો કેમ આમ પડી ગયો છે? અત્યાર સુધી તો એકદમ સ્વસ્થ હતા. ખરેખર ભાભી, કઈ નથી. જસ્ટ જરા થાક જેવું લાગે છે. તમે જાઓ, હું થોડી વાર આરામ કરીશ. નહીં તો પછી હું નથી જતી નચિકેતભાઈ. નહીં ભાભી, ખરેખર તમે જાઓ. આર યુ શ્યોર? આઈ એમ શ્યોર ભાભી. ઠીક છે, તો એવું હશે તો હું બને એટલી વહેલી આવતી રહીશ. ઠીક છે.
હેલો. હલો શ્વેતા, હાય પપ્પા, કેમ છો? શું થયું? તારો અવાજ એટલો ભારે કેમ છે? નહીં તો. નચિકેત સાથે મુલાકાત થઈ? હા, હમણાં જ એને મળી આવી. પછી આગળ શું થયું? મતલબ? તમારા બંનેના લગ્નની બાબતમાં કઈ પ્રગતિ થઈ કે નહીં એ વિશે હું જાણવા માંગુ છું. શ્વેતા મેં તને પત્ર પણ લખ્યો હતો, મને જવાબ પણ ના આપ્યો. મારે અમેરિકામાં બેઠા બેઠા શું સમજવું? પપ્પા, હું તમને કંઈ નહીં જણાવી શકું. જો બેટા, મને તારી બહુ જ ચિંતા થાય છે. મને લાગે છે કે તું મારાથી કંઈક છુપાવી દે છે. પપ્પા, હું તમને કંઈ નહીં કહી શકું. તમે નચિકેત સાથે વાત કરી લો ને, એ જ તમને સારી રીતે બતાવી શકશે. હમણાં ઇન્દ્રનીલભાઈને ત્યાં છે, તમે ત્યાં ફોન કરો ને પ્લીઝ. મેં ત્યાં ફોન કર્યો હતો, એ ત્યાં નથી. વોટ? એમ કેમ બને? હું સવારે તો એમને મળી આવી. એ ત્યાંથી ક્યાં ગયા હશે? સાહેબ તમે? હા કનુભાઈ, કેમ મને જોઈને આશ્ચર્ય કેમ થયું? પણ સાહેબ, તમે તો મોટા સાહેબના ઘરે રહેવા ગયા હતા અને આટલા જલ્દી પાછા આવ્યા, એ પણ આવી હાલતમાં? હા, તમે જાઓ. હેલો. હેલો કામાલી, નચિકેત બોલું છું. હેલો હેલો. હા હા બોલો, કેમ છો તમે? ઠીક છે. કોઈકની પ્રાર્થનાઓને કારણે સાજો થઈ ગયો. કદાચ એ પ્રાર્થના તમારી જ હોય કામાલી. કામાલી, હું ખરેખર દિલગીર છું. તમે ઠેઠ અમદાવાદથી અહીં આવ્યા મને મળવા, અને ના ના, આ બધી કેવી વાત કરી રહ્યા છો? આવું બધું તમને કોણે કીધું? વેલ, હું ત્યાં આવી તો હતી પણ વધુ વખત રહી ન શકી. અહીંયા કંઈ અગત્યનું કામ આવી ગયું એટલે પાછું આવવું પડ્યું હતું. ના કામાલી, હું બધું જ જાણું છું. તમારે શા માટે ચાલી જવું પડ્યું, અને ના ના, તમે ખોટું સમજી રહ્યા છો. મારું તો સન્માન જ થયું હતું. ઉલટાનું મને શરમ આવે છે કે તમારી આવી હાલતમાં હું તમારી સાથે વધુ ત્યાં ન રહી શકી, તમારી સેવા ન કરી શકી. કમલી, જો પ્લીઝ તમે મારા મોટા ભાઈની વાતનું ખોટું ના લગાડતા. મેં આ વાતની ચર્ચા એમની સાથે... ના ના, તમારે આ બધી વાતનું વિચારવાની કાંઈ જ જરૂર નથી. તમારા મોટા ભાઈએ જે પણ કર્યું તે સારું જ કર્યું છે, અને એમની જગ્યાએ કોઈ પણ હોત તો કદાચ એ જ કરત. અરે દુઃખ તો એ જ વાતનું છે કે એ કોઈ નથી, મારા મોટા ભાઈ છે. જુઓ, તમે તમારી જાતને દુઃખી ન કરો. બધું એ જ થઈ રહ્યું છે જે સાચું છે. બધું બરાબર છે. બસ હું ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે જે થઈ રહ્યું છે એને સ્વીકારવાની મને શક્તિ આપે. કમાલી,
મનુભાઈ, મનુભાઈ, ઓહો, આ મનુભાઈ ક્યાં ચાલ્યા ગયા? મને ખબર ક્યાં હું નચિકેતભાઈના પિઝા આપીને હા. આવું છું. નચિકેતભાઈ, ભાભી, હું અહીંથી જઈ રહ્યો છું. મારા જવાબ બદલ આશ્ચર્ય કે આઘાત પામતા નહીં, કારણ કે જો મારા સ્વજનો મારા મિત્રનું કે મહેમાનનું માન જાળવી ન શકે તો હું એને મારું અપમાન જ સમજુ છું. તમને દુઃખ થયું હોય તો ક્ષમા માંગુ છું. શું ચિઠ્ઠી લખીને ગયા છે ભાઈ? આ છોકરો માન અપમાનને પોતાની જીત બનાવીને બેઠો છે. તો તમે કર્યું પણ એવું જ છે ને? મેં કશું જ અયોગ્ય નથી કર્યું. એવું તમે માનો છો, પણ નચિકેતભાઈના દિલને ઠેસ પહોંચે એ યોગ્ય જ છે. ચૂપ કર. આ બધું જ નચિકેતની જીદને લીધે થયું છે, અને નચિકેતની જીદને તે અત્યાર સુધી પોષી છે, સાચું ખોટું જાણ્યા વગર. એક વખત નચિકેત કહે ને એટલે બસ હા પાડી દેવાની. મેં હંમેશા એવું નથી કર્યું. નચિકેત ઉપર છે ને તારા જ સંસ્કારો પડ્યા છે. તું જવાબદાર છે આ બધી વસ્તુઓ માટે. તમે મારા પર જવાબદારી નાખીને હાથ ખંખેરી રહ્યા છો. એ બધું એ બાજુએ મૂકો ને એને મનાવવા કઈ રીતે એ બતાવો. જો નચિકેતને હું જરાય મનાવવાનો નથી. એને જે કરવું હોય તે કરે. મારી સમજમાં એ નથી આવતું કે હોસ્પિટલમાં જે બન્યું એ બધું એને જણાવવાની તારે જરૂર શું હતી? મેં એમને કાંઈ નથી કહ્યું. પછી એના મહેમાનોનું અપમાન થયું છે એને ક્યાંથી ખબર પડી? એ મને કેવી રીતે ખબર પડે? સાચું કહું છું ઇન્દ્રનીલ, મેં એમને કાંઈ નથી કહ્યું. આ વાત આપણા બે સિવાય માત્ર શ્વેતાને જ ખબર છે. શ્વેતા એને આ બધી વાત શા માટે કરી? ખબર નહીં, પૂછી જો એને ફોન કરીને. હું એને હમણાં જ ફોન કરું છું. હેલો હેલો શ્વેતા. હાય ભાભી, કેમ છો? શ્વેતા, તે નચિકેતભાઈને કંઈ કહ્યું તો નથી ને? કેમ? ના, એટલે ઇન્દ્રનીલની અને કામાલીની જે વાતો થઈ તે નચિકેતભાઈને જણાવી તો નથી દીધી ને? હા ભાભી, મેં એમને બધી વાત જણાવી દીધી. બધું જ એટલે કામાલીને નચિકેતને મળવા ન દીધી એ મેં એમને કહી દીધું. પણ તારે એમને જણાવવાની શું જરૂર હતી? જરૂર હતી ભાભી, કારણ કે જો કામાલી દ્વારા એમને આ વાતની ખબર પડત તો એમને કેટલું ખરાબ લાગત અને એમને કેટલું અપમાન ફીલ થાત. એટલે મને થયું કે હું જ એમને જણાવી દઉં તો સારું. ઘરની વાત ઘરમાં જ રહે. શ્વેતા, તે શું કર્યું? હેલો હેલો ભાભી. હેલો. નચિકેત, હા બોલ શ્વેતા. તમે ત્યાંથી અહીંયા કેમ આવ્યા? બસ એમ જ, ત્યાં મન નહોતું લાગતું. તમારે નહોતું આવવું જોઈતું. અને આપણા બંને વચ્ચે જે વાત થઈ એ તમારે ભાભીને નહોતી કહેવી જોઈતી. કેટલી ગેરસમજણ થઈ તમારા કહેવાથી. મેં ભાભીને કંઈ જ કહ્યું નથી શ્વેતા.
કયું છે? હમણાં જ ભાભીનો ફોન આવ્યો હતો. મેં તમને આ વાત કઈ રીતે કહી અને ભાભી શું સમજી બેઠા? હવે એમને લાગશે કે હું તમારા કાન ભરું છું. એવું નથી શ્વેતા. તમે કોઈને સમજવાની કોશિશ નથી કરતા. આખરે શું થશે? આ ગલત ફહેમીનો શિકાર તો હું જ બનીશ ને. હેલો હેલો શ્વેતા. નચિકેતભાઈ, ભાભી તમે? નહીં નચિકેતભાઈ, મને ભાભી ન કહો. જે વ્યવહાર તમે મારી સાથે કર્યો છે એ વ્યવહાર કોઈ દિયર પોતાની ભાભી સાથે ન કરે. અને જેવો વ્યવહાર મોટા ભાઈએ મારી સાથે કર્યો છે, શું એવો વ્યવહાર એક ભાઈ બીજા ભાઈ સાથે કરી શકે? ગુસ્સો તમને તમારા ભાઈ પર છે તો એમના પર ઉતારો ને. ભાભીનું દિલ દુભાવવાની શું જરૂર હતી? ભાભી, તમારું દિલ દુભાય હું કઈ રીતે ઈચ્છી શકું? પણ તમે એવું કર્યું છે. તમારી ચિઠ્ઠી વાંચીને તો મને લાગ્યું કે જાણે મારા પર હાથ તૂટી પડ્યો. તમારા એક એક શબ્દોએ મારા કાળજા પર ઘા કર્યો છે. આ તમે નથી કર્યું તો બીજા કોણે કર્યું છે? ભાભી, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ત્યાં મારું મન નહોતું લાગતું. તમારું મન ત્યાં શું કામ લાગે? ત્યાં છે જ શું કે તમારું મન લાગે? નચિકેતભાઈ, તમે અમને કોઈ દિવસ તમારા પોતાના ગણ્યા જ નથી. હંમેશા તમે તમારી પોતાની દુનિયામાં જીવ્યા છો. પ્લીઝ ભાભી, આવો મોટો આરોપ મારા ઉપર ન મૂકો. શું કામ ના લગાવું? તમે પણ અમારા પર આરોપ લગાવ્યો જ છે ને. યાદ કરો શું લખ્યું છે તમે ચિઠ્ઠીમાં? તમે લખ્યું છે કે જે ઘરમાં તમારા મહેમાનોનું માન નથી એ ઘરમાં રહેવાનો કોઈ અર્થ નથી. એટલે નચિકેતભાઈ, તમારે મન તમારા મહેમાનો વધારે મહત્વના છે અમારા કરતા? વાત એવી નથી ભાભી. એવું જ છે. વાત એવી જ છે નચિકેતભાઈ. હા, તમે જે પણ કંઈ સાંભળ્યું તે બધું અમે કર્યું હતું. કામાલી તમને મળવા આવી હતી એ વાત પણ સાચી, અને તમારા મોટા ભાઈએ એને તમને મળવા ન દીધી એ પણ સાચું. પણ તમને એ દેખાયું અને મોટા ભાઈએ આ શું કામ કર્યું એનો વિચાર તમે ન કર્યો? નચિકેતભાઈ, તમે હંમેશા ઇતિહાસના પાનાઓમાં નામશેષ થઈ ગયેલા માણસોની ઓળખાણ શોધ્યા કરો છો, પણ તમારી સામે જીવતા જાગતા ઉભેલા તમારા મોટા ભાઈ તમને ન દેખાયા, ન સમજાયા? અરે તમે તો તમારી ભાભીને ન સમજી શક્યા. મોટા ભાઈએ આવું કરવાની જરૂર નહોતી.